ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે બાળ ગીતોના ખજાના સમા ગુંજારવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગાયક સ્વરકાર ડોક્ટર શ્યામલ મુનસી અને સોમેલ મુનસીની બેરડીએ બાળ ગીતોને રમઝટ બોલાવી હતી। સંગીત એ અબાલ વૃદ્ધ સૌને પ્રસન્નચિત્ત કરતું હોય છે। તેનું સાહિત્ય, કાવ્ય અને ગીતો, લોકગીતો, ગરબા, ભજન સૌના મોટે હૃદયને પ્રેરિત તેવા છે। ગુજરાતી ભાષાના સંગીતના સથવારે કેટલાક ગીતો અને ગઝલો આજે લોક હૃદયમાં રમતા જોઈએ છીએ, પરંતુ વર્તમાન સમયમાં ભાષા ઉપર અન્ય ભાષાના આક્રમણોને કારણે ભાષામાં અંગ્રેજી શબ્દો ઘૂસી મારી ગયા છે અને એટલે જ ગુજરાતી ગુજલીશ થઈ ગયું છે। તેની સામે ગુજરાતી સંગીત ક્ષેત્રે ખૂબ જાણીતા ગાયક સ્વરકાર ડોક્ટર શ્યામલ મુનસી અને સોમેલ મુનસી 50 વર્ષોથી ગુજરાતી ગીત સંગીતનો પ્રાણ પૂરી રહ્યા છે। હવે સમાજ માટે અને ગુજરાતી ભાષા માટે જ કામ કરવું તેવા શુભ સંકલ્પને વરેલા આ સંગીતકારોનો નારાયણ વિદ્યાવિહાર ભરૂચ ખાતે ગુંજારવ નામે બાળગીતોના કાર્યક્રમનું આયોજન કરાયું। આ કાર્યક્રમમાં તેમણે ગુજરાતી ભાષાના ગૌરવના, સન્માનની અને મીઠાશની વાત રજૂ કરી। તેઓએ નર્મદાનું ગુજરાતી ગીતથી શરૂ કરીને ગુજરાતી અનુસ્વાર, અષ્ટક, કક્કા ગીતો, ચૂંટણી ગીતો રજૂ કરી બાળકોને રસ તરબોળ કર્યા। તો તેમની સાથે જાણીતા અભિનેતા અર્ચન ત્રિવેદી અને અભિનેત્રી નેત્રી ત્રિવેદીએ પણ ગુજરાતી નાટ્ય રજૂ કરી તેમના અભિનય વડે બાળકોને પેટ પકડાવીને હસાવ્યા। આ કાર્યક્રમમાં તેમની સાથે સૌમેલભાઈના ધર્મપત્ની આરતીબેન જોશી પણ પધાર્યા। તેઓ પણ એક સારા ગુજરાતી ગાયક છે। અર્ચન ત્રિવેદી અને અભિનેત્રી નેત્રીએ બાળકોને માતૃભાષાના સંકલ્પ પણ લેવડાવ્યા। સતત 2 કલાક સુધી વટથી ગુજરાતીનો આ કાર્યક્રમ બાળગીતોની રમઝટ સાથે ચાલ્યો। જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉત, જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંતભાઈ જોશી, ગાયિકા માતંગીબેન ઓઝા, શાળાના શિક્ષકો, અન્ય શાળાના શિક્ષકો તથા શાળાના બાળકોએ ખૂબ રસ તરબોળ થઈને આ કાર્યક્રમને માણ્યો હતો। માતૃભાષા ગુજરાતી ગાઓ સાથે ગુજરાતી ગુજરાતી માતૃભાષા ગુજરાતી 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 માતૃભાષા ગુજરાતી 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 માતૃભાષા ગુજરાતી। અને આ ભાષામાં કોણે કોણે શું કામ કર્યું સાંભળો। હે નરસિંહ મીરા ને મેઘાણી નર્મદની વાણી ગુજરાતી। હે નર્મદની વાણી ગુજરાતી। ઉમા શંકર સુંદરમ